ટકા ભરીને ચા પીધો પણ પાણી જો ચા કોઈક મહેમાન આવે તો ચામાં કશું ભલે વાર જ નહીં કે ચા તો 15-45 છે ભૂમતાજીના ઘરનો કોઈ કીધા જેવી જ વાત નહીં બાર તો આમ ફરણ તેમ ફરે છે ને એ ધાલમજી એકલા હું બોડો વેચો છો કોઈ નહીં બેઠે છે. અરે આ ઝોપડી નાખતો હોય તો કોઈ મહેમાન આવે તો શું કરવાનું કયો ઝોપડી નાખવાની પણ ઉભા રહ્યા તો હેડે તમે એટલે કંકોરો વેચવા જતો તો તે પછી હું લ્યા વરો છો તો આનો આમ તો આ હોત પરી અલે હજુ તો વાર છે પછી વેન આવું છું તાપનું મારા જીઓ ચાનો ડાચ્યો હોય ને હવે ચા મારે મેળવો જ પડશે પીધા વગર જવાનું નહીં યાર તે કંકોરા એના જો ને જવશું હું તો ને ત્યાં તો ગોમમાં ચોરામ જતો ને તે ઈ પેલું કાપડા હું કે ફોરમ લઈ અને ગોતીને કરજો ધન સેવામ તે પાછો ઈકન પેલો જે ધન સેવા વાળો બેન નહીં હતો ને તે ઈ પેલી ટિકિટ લેવાની હતી તે ટિકિટ લઈને જો ને તે બેને એવું કીધું કે તમારે જો આ ફોરમમાં બધું બાકી જ છે સહીઓ ને ભાઈઓ કે તે પાછો ઈ ફોરમ લઈ અને પાછો ચોરામ આવવાનું કીધું તે આ તો કંટાળીને મિલ દીધું અને કંકોરો વેણવાની એકર્યું છું તે પણ હવે જીયા જો હોત પડી જાય વેનને આવો અત્યારે કંકોરો હે ને ભાઈ યારું 2000 વધારે હોય યાર ના. ના હતો વેનને પર અને મફતનો ના તોરાય ભૂમતાજી હું કહું છું એટલે અત્યારે તો 20 રૂપિયા 500 મળે છે 20 રૂપિયા તો 500 લઈ લઈ આવો. ના મળે ભાઈ અને પૈસા તો અહીં લાવવાના આપણો ખેતરમાં થાય છે જ ને કંકોરો બરાબર છે પણ લઈ લાવીએ તો થોડું સારું રહે સમજો ગોમત બધું નવું આવ્યું હોય હું તો કે નવરાત્રીમાં ને કે વિક્રમ ઠાકોર બોલાવાનો એવું બધું વાતાવરણ ચાલે છે હવે ચા પીધા વગર જવાનો નહીં ડાચ્યો ને મને જો તો અલગ મલકની વાતો કરાવો છો અને કોક કરીને કાઢવો તો પડશે જ મારે ત્યાં હું કહું ભૂમતાજી હા આ ખાટલો રહે ને તો થોડો સાઈડમાં કરો ને મારે પેલું ડોસિયા લાકડો ફારવાનું કઈ જઈશ તો હું લાકડો ફારું ચોક વાગશે તેનો તે મય જઈને બેસીએ આપણે બે ના તમારે જવું હોય તો જો તો એ તો હું મૂકી દઉં ખાટલો તો મારે આપણે મોડું થાય ને પેલી સીધી ઓરવાની છે હજુ તો પણ મારે તો મોડું નહીં થાય જવશું નહીં તો કરી મારી ચિંતા જેવું નહીં કોઈ બેહો ને ડાચ્યા હું કરું તો અરે જાય પણ આ મન તો નહીં મને શું કરવું પડે ચા પાવી જ પડશે લાગે હા હેડો એક કામ કરો મય તો લ્યો ખાટલો હેડો મય લેવો છે ઓહો એમ કરો પેલો ઢાર દે યાર રવા દે પેલો ઢારી બેસીએ હા હેડો ઊંચું ને તો કયો કરો હાલે હેડો બાઈન લાવો ને મય લાવો એના કરતી પેલો અંદર સજ ને ઢારીને બેહું જ છે આપણે તો અચ્છા નો માર પંખા આબુ તું પંખો જોઈનો હારો વાયરો આડે છે વાયરો તો અડા જ નતા ને અને દાલમજી હા એટલે ગામમાં ને તે ફોક્સ નાખે છે કહું તમે તો કઈ ચોંતાય નહીં હા બોક્સ તો નાખે મને ખબર છે અને આપણે તો ને તે નવરાત્રી હે ને તે વિક્રમ ઠાકોર આવે આપણા ગામમાં ઓહો તમે તો હું યાર હું તો યાર ગામમાં જાઉં ને એટલે બધી જ વાતો લાવું અને પાછું આ ખાતર મળે ને તો આધાર કાર્ડ આપણે આલીએ ને તો જ આલો લ્યો અત્યારે તો 2 થેલી લ્યા ને એટલે આધાર કાર્ડ આલું જ પડે આડું જ પડે એ તો વાત સાચી તમારે કેવી અને પાછું કે હા સરકારી દવાખાને જઈએ ને તો પાછું કે મફત પેલું કે પૈસા મળે કે પેલું કોક કેર વેકરે ને હું ઓવા ઓવા હા ઓવા એટલે તમે તો ઉભાય ને એટલે તમારી વાતે નહીં હોવા પડતા અલ્યા પેલું ડોસી હે ને આ બધું કોમરમાં પાડે ને તો મારે ડખા થાય એમને અરે વચ્ચે ક્યાં તમે રિહાઈને જતા કે સાચી વાત છે અને કોણ કેસા આવું અને પેલો ભાઈ ક્યાં તો મને અરે કોઈ નહીં નહીં ગયું આ છોકરો બોકરો જોવાની યાર આ બધું તમે ટાટી વાળી બત્તી રાખો છો રાતે તો નેકર હોય તો ના નહીં રાખતો તને આવું છે આર્ય હું છે મને ખબર છે કે આ ચાનો ડાચ્યો ને ચા પીધા વગર જવાનો જ નહીં હા ભૂમતાજી હું કહું હા ચા મૂકું તાર બેહો મેલો પણ ફટાફટ વાર ના કરતા ને હા બેહો મારું મોડું થાય છે સારું. યાર કોમ છે હો મેલું હાલ જ અમાર હારો તાલ આવ્યો ચા નું ચા દખત જેટલો તણફો મારવો પડ્યો મારે ઘેર તો શાર આવ્યો નહીં અસ્કરે મારો આના ઘેર આવવું પડ્યું તો કેટલા પોકી હા અમે મય હળગાવાનું કરીશ એટલે આદુ નાખજે ભાઈ કહું છું ઇલાચી ને એવું નાખજે તો લગીર હારો તાલ આવે તમારે તો હે ને જો તમે મારા ઘેર ચા પીવા આવો ને તો અમે તો જાયફળ નાખીએ ઇલાચી નાખીએ તમે ખુશ થઈ જાઓ ચા પીને નકર પાછું પાણી જેવું લાવજે 15-45 ચા તો મને તો ભાવતોય નહીં વાપરું છું ભાઈ આ તો આવું બધું કેવું પડે પેલું આપણા ઘરનું સારું કેવું પડે તો જ સારું મળે નકર પાછું કે આ 15-45 માણસ હશે ને કે એને 15-45 ચા પીએ કે ના ભૂમતો હજી 15-45 ચા નહીં પીવો ઓરિજિનલ પીવાનું કરક મીઠી પીવી છે એટલે ભાઈ કહું છું એટલે મોરસ નાખજો હારી હો મોરસ છે ગોરે છે પણ તમારે મોરસ નો પાવાનું છે અલ્યા ભાઈ હું ગામમાં જતો ને ભાઈબંધના ઘેર તે તો મોરો ચા પાયો તે માર તો ઊંધું જ બગડી ગયું ને ના આપણે ગલી કે પ્યાવો છે ને ભાઈ એવું થઈ હો હારું આખા દૂધ ની મેળ છે પાછો આ કોણ છો હારું જો કેવું કે આખા દૂધ ની મેલે હું મારા ઘેર આય ને તો તું આખા દૂધ ની ચા પાય હું તને અને વેલાચી નાખી
તું કોઈને વાતોય નહીં કરું તો આ તો ચીવી ચામેલ ને પા બધા વરક્ષે કઈ નાખીએ હો જલ્દી રાખજે મિલી થઈ ગયો. હાય આટલો ચા પી પછી કંકોડો વેનમાં જ જાઉં એટલે કંકોડો વેનમાં તારા આપું છે હું એકલો છું તે નહીં આપો. હા જલ્દી ચાલી નાય મારું મોડું થાય છે પાછું ઘેર કોમે છે થઈ ગયો ગારું છું હો. એટલે ડોશી ઇસ્કારો કરશે હો ભાઈ હા ઇસ્કારો કરે ડોશી ઇસ્કારો કરતો હશે. લ્યો હું કહું છું ખબર હે હા તો તારા ને તે કંકોડો વેન લાવું તારે ટાઈમ નું શેક ના બસ બસ તે મારા ઓલે વેતા આવજો થોડો. ના યાર હું હાલવા આવું તો ડોશી ઇસ્કારો કર કે આ કને હાલવા જઉં છું કે તું તારા લોકોને હાલવા નહીં જવાનું કે કના લોકોને ખવડાવશું આવું બધું કે એ ના કે પેલા જાલમ જે મંગાતો ને કે એને 50 હાલવાનું કીધા છે કે ના યાર એ તો શું કે આપણે કોઈના પૈસા નહીં જોતા કે આપણે કંકોડાનું શાક ખાઈએ તો મજા આવે કે હો તાન એકલા ના હાલો તો કોઈ નહીં ડોશી. એટલે હું કહેતો ભાઈ ખબર હે હા કહું તારે જાત્રા કરવા આવવું છે એ પાછું ચોકન જાત્રા ગોઠવી તમે. એટલે આ ભાઈ આપણે પેલો ભાઈ નહીં આપણે હાકરજી ઈને મને કેવરાયું છે એ બધું પછી આ હોજ પરી હવે તમે ચા પીને નીકળવાનું કરો તો હું પેલો લાકડો ફારવા છે ને મારે કોમ છે શીશરી બનાવવાની હતું. હું કહું છું ખબર હે એ લાકડો પછી ફાડજે ને તો હું તો બેહે તું તાર અને પણ કંકોરો વેણવા નહીં જવું તમારે. આપણે બેહી જઈશું ના માન નહીં આવો મને તો જો ડોસી હે ને ખેતરમાં જઈ છે તે વેની એ લાવો અને ના લાવો તો મારે શીશરું બનાવવાનું બરોબર. હમણાં મોડું થાય ને તો ડોસી મને પોરી પોરી ભાત પાડ દે. અને આ તો તમે આઈને બેહી ગયા ને એકલા હો. ઓ ભાઈ ડોશી કંકોરો વેનમાં ના મોકલાય ડોશી તો બારે ના આવે અને કોક નહીં કોક હાથમાં આવી ગયું બચારી બીવો નહીં ના બી હોય તો રોજ ચાલ્યા જાય. હા તમે ચા પીવા ઠરી ગયો. બીવું છું તમે ઉતાવળ છે તારે ના ના ઉતાવળ તો નહીં. ઓ ભાઈ જાલમ હા પાછવાને ઘૂંટો હાલતો દાને એ આ અરે હા, લ્યો, હા. પીવા હે બાળો. જો, કહું તું એ મારા જેવો જ ચા મેલો હું અમાર ડોશી આવતા અરે બસ પીવો પીવો. ના ના હું તો બહુ નહીં પીતો હોપ સર મને એ ગરીબ બહુ ના પીવાય એક તો સા ડાયાબિટીસ. ના ઘરે તો પીવાય કોઈ ડાયાબિટીસ કશું ના થાય એ તો ભગવાનના ઘરનું આવે ને તો બધી બાજુ દુખાઈ જાય કયો તો ડોસી તો એમ કહે છે કે મારા ડોહાને ડાયાબિટીસ છે ચા પીતા નહીં તો તમે ચમ બબે બબે આ ઠોકો હો. એ તો મારા જેવો ચા મેલે ને એના ઘેર જ પીવું ન કહું આમ બાકી કોઈના ઘેર હું ચા ના આ ઠરી પીવું ગયો ચા હેરો હેરો. ઓ ભાઈ હા હું કહું છું ખબર હે સ થોડો હજુ હા થોડો સા હાલ્યો ને. આલો એટલે કોઈ બગર નહીં તાર ના અમે કોઈ પીવું નહીં છોકરો ધ્યાન ના ગયો બરોબર. ભાઈ મેં જાયફળ નાખ્યો એવો હવા દાવ મને તું ઓહો જાયફળ નાખું મેં જાયફળે લાવું છું અને આદુએ લાવું છું. મફતની ચા પાણી જે છે અમે શું કરવું અમને. હા કહું કુમતાજી ખેતરમાં જો તાન પછી જાઉં છું પણ મેલીને આવીને બેસશે થોડીક વાર સારું બેહો. ચા કેવો જોરદાર બનાવશો મારા કોઈ નહીં સારું બનાવ મારા ઘર જેવું બનાવશે સારું તાલ આવી ગયો છે લે કહું છું હા હેડ્યા કશું. હવ હા તો હું કીધું હે ને થોડો હાલજો ને એક બે કંકોરા તો હાલજો તો હું ડુંગળી નાખી શાક બનાવું. પણ જો ડોશી ખેતરમાં હંગાત ના આવે તો તમને આ લઈને કે બાકી વખારો ના કરતા ને કે મારા ઘેર લોચા ખીચામાં ઓકારો નહીં કરું ખીચામાં નાખતા બે ખાલી બે તો બહુ થઈ ગયો. પણ એ તો દોરી દુભી રહી હોય એટલે ડાયરેક્ટ ખાઈ જ નાખવાનો કંકોરો સારો હતો નહીં હેડો હો. હા તાવ. હું કહું છું ખબર હે હા આપણે ના હોય તો જાત્રા આવવું હોય તો કહેજો ને એ તો હું કહેવરાય પછી અત્યારે તમે જો કંકોરો વેને હો. હા હા શું કીધું. હા અને આ લગી રાખવાનો હોય ને તો જોકો બોકો નાખો એ તો નખાઈશું. નકર ઘરમાં ઇજ્જત ના કોક હાર, હાર. હો આ ચાનો ડાચ્યો છે ને કોઈનું ઘર બાકી નહીં મિલતો બોલો. ચા પી પી કરે છે ઠીક આના ડોશી શું કરે છે. મારે જલ્દી કંકોરો વેણવા જવું તું પણ પાછો જાલમી બે હાર દીધો અને પાછો માણસ શેરો એવો છે ને તે ચા પીધા વગર મને આપવા ના દે એટલે ભટ્ટાજી હા ભૂકા કાકા અલ્યા કોક મોટું દહીં તપેલું મેલ્યું છે ને હા અલ્યા મૂકો આ તો દીવા હોય ને તે લાપસી બનાવતો લાગે મારા મનમાં હા અલ્યા જુઠ્ઠું ના બોલે હું ખાવા નહીં બેહું હો હા એ એકલી છોરીઓ જમવા બોલાવવાની હે ભાઈ એને આ તો પ્રોગ્રામ રાખ્યો હોય ને તો તું તો પાછું જમવાય બોલાવું અરે બોલ્યા અલ્યા પછી ખાય કોઈ કોનો બેહ ને લે ને આપણે હાર હાર આટલો લેતો આય ને હેડ ને પછી જઉં છું કોઈ બહુ મોડું નહીં થાય આ તો એને બોલાયો એટલે આપણે તો નવરાશ છે પણ બરી ખબર લેતા જઈએ કે આ તહેવાર છે દીવા હોય તે
નકર આમ તો હું તો નવરોય નહીં હોતો મારા કોમમાં ઊંચો નહીં આવતો બટા કહું છું ઊભા પગ એટલે ઊભો થવા ઊભો રહ્યો છું કહું હા ભેગો થવા ઊભા પગ હું જતો તો કંકોડો વેણવા ઓવ પણ આ તો તને ભાર્યો ને એટલે હું કહું મોટું દહીં ટપેલું મેલી સવાને કહું જવાય નહીં તમે હવે હોજ પર વાઈ પૈસા ના રાત પર એ તાને જ આવ્યો અંધારામ કહું મારી મસ્કરીઓ તો નહીં કરતો ને ના, ના. એમને સૂર્ય ચોકમાં ગાય છે અને દીવાહાનો દારો છે આજે હવે કેટલી ખબર નહીં પડતી કે હવે હોજ પર હવે બેહો દોવાની ટાઈમ થયો બધું તો એ હોય હું મેલ્યું ખબર હે તમને એવડું મોટું તપેલા મળતા હે પણ નહીં ઝવેરા તો તળાવમાં અતાર વાળવા જવાય ને ભાઈ અરે આપણે બેહો માટે ખોન મેલી હોય યાર તમે શું ચાલુ રહ્યા હ અલ્યા એ બધી વાત જવા દે ને ભાઈ હા. મને તું તો હાથું ના બોલું તો કોઈ નહીં પણ હું કહું ભાઈ ખબર હા આ મારા એક જગ્યાએ ને તે જાત્રા કરવા જવાનું આપવું તારા જાત્રા કરવા તો જઈએ પણ મારા જોડે પૈસા જ નહીં ને એવું છે તાન બટા પૈસાનું સેટિંગ કરતા તા આવું હું એકને ભાઈબંધ ના એકને જઈને આવતો હતો ને તે ચામાં કશું શાર જ ના આવી ના ઘેર તો કઈનું તો કશું બૈરા મોરી આવત નહીં એની ડોશી મોરી લે પણ અમે તો જ્યાં ને ત્યાં ને કશું ચામ જ ખ્યાલ આવતો નહીં 10 ઠેકવાની તો પીન આવતા તો કે ચામ જ ખ્યાલ આવતો નહીં જો તને કહું ખરો પણ પાછો તું ચોક વાત કરી દઉં તો એને ચા કેવો બનાવતો અલ્યા 15-45 ચા બનાવતા ભૂમતોજીનો 15-45 ચા બનાવ પીવો હા બનાવેલો તમે 10 ઠેકવાની વાતો કર્યો અમને મારા ઘેર પીન જાય તો કે 15-45 ચા બનાવ્યો તું મારા ઘેર આવ ને તો હું મેં ચામાં જેટલી જાતનું નાખું ખબર જાયફળ નાખું પછી આદુ નાખું ઇલાચી અને એવું ખોડીને આમ ઠીચું કરી અને ચા બનાવું તો આમ અશોધ થઈ જાય કે ભૂમતાજીના ઘરની ચા છે બાકી તે હું આ બધી વાતો કરો તે તમારે ચા પીવી હે એટલે આમ તો નતો પીવો પણ પેન શાન નહીં આવ્યો તો કતી ગુંટો બનાવી લાય ને ચામાં તો ધરાઈ જવાના હ જા બનાવેલા ખટકો રાખીને ને હો બે હારું હેલો પછી તો આવું ને એટલે આપણે બીજી વાત કરીએ ખટકો રાખીને આવજો આ તો ચા તો મારે પીવો તો પણ આ તો ખાલી નોમ દેવાનું પણ જાલમિયાનું નોમ નહીં દેવાનું ને પાછો જઈને કહી દે ને તો કોકદા નેહરું તો પાય નહીં કે દિયોર કઈ પેલો કે ચા પીને પાછો મારો ખોદું ચોકરો રે પાછો વાર હતો એટલે નોમ નહીં દેવાનું બીજાનું જ નોમ દેવાનું એટલે આ તો ટ્રેક્ટર સારું લાવ્યો અલ્યા કમોને લાગે છે અને પાછો જો તપેલું મેલ્યું પણ જૂઠું બોલતો એવું મને લાગે છે આ ટ્રેક્ટર છે લારી છે જમીન ને બમીન અરે વાવા તો કોને તો ખાલી વીઘો શેરવા થાય ને તો 500 રૂપિયા કમાય જોડે ટ્રેક્ટર કેવું લાવ્યો હો પણ કોઈ દાર મને એમ નહીં કહેતો કે તને હું વીઘો શેરિયાલું આ તો ખાલી પૂછવાનો મન્યો લઉં કે મને વીઘો શેરિયાલ ને કહો ભાઈ શું કહેશે હા કહેશે કે ના કહેશે તો અરે ટ્રેક્ટર એવું લાવે છે ને ઓ બટા હા આયો અલ્યા તું તો કલાક કાઈ નાખ્યો ઘૂમતા કાકા હા. ચા બનાવી હોય કડક મીઠી એટલે પછી હદરક વાળી વાર તો લાગે તા ને. બટા હા આ ટ્રેક્ટર બેક્ટર લાવે પૈસા તો અહીં આવ્યો આમ તો તું બૂમો પાડું એ તો માં હાહુ આલે હતા તારા હવે આલે તા ઓવો તો તારા હારી મળી જશે એટલે રેડ ના હું આમાં ગુંટો રેડું હું ભાઈ બસ કોને લઈને આજે મેલ ને ચા તો ચાખવા દે મને હારું હારું પીવાનું મને ખબર હો, અમે તમે દાઢના ચહકાર્યા છો બટા હા કદી ગુંટો રેડતી હારો તાળ આવ્યો આ એકલ વચ્ચે પીને આવ્યો ને પણ ઉપર મુર તો મોઢું બગડી ગયું બસ એટલે રેડ ને હું આમ કોઈ વાના તો કોઈ થોડા એટલે પૈસા બી હવે હોટલ જાઓ બસ બધા હા આવી રીતે રેટ તો શીખવાનું કોક આ તો હું હોય તે ચાલે એ ભૂમતા કાકા એ રેડિયો વાત સાચી પણ પેલી રેકન એના આખો દારો લઈ આવવા જવું પડે તાના એરિયા કાઢ અલ્યા એ તો હવ ને એવું હોય તારે એકલા કેવું હોય ચેલો પગાર આવો એ બધું ના કહેવાનું હોય જે આવતું હોય તમે નહીં. પા મારા જોડે વાત લઈને કોક બીજા ને કહો, ભટાને આટલું આવે ને આટલા આવે હું તો કોઈ વાત ના કરું આપણે બે તો ખાસ નહીં તને ખબર તો છે મને ખબર હે ભૂમતા કાકા તમે મારી વાત કોઈને ના કરો હાર હું કહું હા વિગો શેઠિયાલે ટ્રેક્ટર લાવ્યો હતો હા એ તો કરી આલે તમને બધા ને કાલ બાલ આપવું પડશે હા એ તો તમે મને કહેજો બરાબર સારું તું તાર તને હું પૈસા આલ દે હો હા બધું. હા આ થોડાક લેતા આવજો પહા અલ્યા બટા હા તો વાત ઘરના મોઢે રાખું છું હા આ માગી જાય હે બટા ફેન ના આપણે બે જઈશું ના હોય તો હું જઉં છું અને ખેતરમાં જઉં છું એટલે કંકુરો બેનમાં તો હું પણ આ ચા મારો એ પરોપર પૂતરું બધું ખાઈ એ તો ડોચીનો હકારો કર ને ના તમે જો મારા માટે થોડો લેતા આવજો ભાઈ તો એવું હપારું ના ચાલે
કંકોરો ખાવો હોય ને અને શોખ હોય કંકોરાનો તો હંગાત આપવું પડે. હારું જાવ એ તો અમે લઈ આવીશું જાતે. હા, હોજ પડે હેડે કશું નહીં મળે. ઘૂમતા કાકા તો ચાના ચસતા રહ્યા છે. બસ અહીં નીકળે એટલે બટન કે ચા પીધા વગર જાય જ નહીં. આઈકન આવે એટલે એમને ચા પીવાની તો ભૂચી જ જાય. બસ જબરજસ્ત ચહકાર્યા હ ચાના. આ મારે હે ને તે ચા પીવા રહું છું ને એટલે કંકોરો વેણમાં જવાનું મોડું થઈ જાય છે. મારે શું કરવું? લાય ને મને તો આ બાજુ પેલા ભાઈ માલજીના ઘેર જવા દે ને. એટલે અરે ઘેર તો નહીં દેખાતું. હેડ ને એના ઘેર જઈને ઊભો રહું અને પાછો લે હું તો અહીં નેહર્યો અને પાછો બટો મળી ગયો કે ઘૂમતા કાકા આવો આવો. મારે તો નતું ઊભું રહું. એટલે હું બરી તહેવાર છે ને તે આપણે ઊભું રહેવું પડે ને કે ખોટું લાગે. એટલે માલજી એટલે માલજી તો કમારે પણ છે. જો આ માલજી ઘેર હોય ને તો મને નેહરવાય ના દે કે ના ઘૂમતાજી બેહો કે ખાઈ દો. પાછો આ તો બધો કરતી જબરો પાછો. હા રે ને વાતો નહીં કરતા આવું ને તો ઊભો રહી ને ચોરી. અત્યારે મેં કંકોરો વેણી આવવા દે ને તો ઘેર સ્ટાર્ટ થશે. આ કહેતી નહીં પહેલાથી કે ઘરમાં ખાલી હું થયો કે હું નહીં. તેલનો ડબ્બો કાઢે ના તો વરસાદ પણ લેવા ગયો છે. આ પાછી કહેતી નહીં કે ઘરમાં આ ખાલી મરતું નહીં કે મેઠું બધી ડફાકા ખાલી મેલી હેડે છે. અરે લોહીના ઉકાળા અહીં મારતો. અગો એક દારો અગો ના કહેવાય કે ભાઈ ઘરમાં ખાલી થઈ ગયું કે આ ખાલી થઈ ગયું. એટલે અમારે હે ને બૈરાનો તો કોમ જ એવો હોય જાન બધું ખાલી થઈ જાય ને હા. કશું જ ના રહે તાર જ દ્વારા વાપરવાનું. આ કંટાળા જેવું યાર કોમકાજ બધું. તે ગોમમાં જવું. આ કરિયાનું લેવા જવું. હા હું એ પેલો છોકરો હે ને આ દીવા હતો ને પેલા ઝઘડા તોખન તલાવે લઈને ગયા છે કે મારો દીવાનો આવ્યો તમ નહીં લાગે કોઈ ગોમમાં ગયો ખર્ચો આવું તેમાં જઉં છું. 4-5 દાડા આડું પતી ગયું. આડું એ લઈ આવું. ચા મુરસ ને બધું પતી ગયું. ચાલો હવે તમે તો સમય બે જણા ગણી લીમ છે અરે બે જણા હા પણ અમારે તો ઘેર પબ્લિક આવતી ને જતી રોડ ઉપર ઘર હ આવતી ને જતી ચા ના પીવો. બરાબર તો મારે એવું થાય છે યાર મારા બે દાડે કિલો મોરસ પતી જાય એ પેલા નહીં ઘૂમતો જે હા અલ્યા રોજ આગળ ઘર આગળ થઈને નીકળે ને આમ શિખર હું ચો હમો મળું છું ને બે હીરો તો વાકારા કરે પછી આગળ ને ચા ના ચહકાર્યા ચા પીવા માટે વાતો કરે હાડી નવરી મલક ની વાતો લાવી અને ચા પીને જતા રહ્યા છે. બોલો એ અમારે એવું જ થાય હ. હીરે આવે એટલે આપણે એમને હીરે મોટા કહેવાય બરાબર. હવે હીરે આપણે ઘેરથી નીકળે આપણે એમને જોયા પછી ફરી ના જવાય. એમને બોલાવવા પડે. હા એ બરોબર છે. એટલે પણ આ રોજે રોજ એટલે મફત ની ચા ના પીવાય કોઈના જોવું પડે કોઈના ઘેર હોય ના હોય આ બધું નહીં જોવાનું. પણ એ તો વળી કે અમે ચા આદુ નાખો અને પેલું શું કહેવાય બબે રખા બેઠો કે શું કરવાનું. એ તો ભૂમતાજી જેવા પણ અમારે તો સારું. એવી ચહકારી. પતા હું કહું હા. હું આવું જઈને તું ગમે એમ કરિયાનું લઈ આય બરોબર પછી આપણે આજ તો હે ને કંકોરો વેણવા જઈએ. ઘૂમતોજી રોજ વેણવા જાય. કંકોરન ઓહો મારા પે ડોસી 2-3 દાડા કે હા એના લાટમાં બરાબર ભરવાનું હોય કે કંકોરું જ ખાવું હા તો ખાવું. તું એક કામ કર તું ફટાફટ જઈને કરિયાનું લઈ આય અને હું છોકરો લાવીને ઘેર મૂકીને તરત જ આપણે જઈએ બરોબર હો ને. હા તે વાંધો નહીં. એક તો એ લોહીના ઉકાળાય ના સારું હેડ, ફટાફટ આવજે ને. દરરોજ કે કરતી હોય કે કંકોરો ખવડાવવાના આજે ઓમ લાવવાનું તેમ લાવવાનું પૂંછડું લાવવાનું. ખાલી થાય તો ડબલો કહેતી નહીં કે ડબલો ખાલી થઈ ગયો. અને આ 2-3 દાડા એક દાડો કહે કે ડબલો ખાલી. એટલે પણ આખા 3 દાડા ગયા તો સુધી તું શું કરતી હતી? તો કહેવાય નહીં કે 3 દાડા કે ભાઈ આ ખાલી થઈ ગયું લઈ આવું જઈને કંકોરો બંકોરો લઈએ પછી નાગાથી જઈ કંકોરો બેનને આવું કોથરી લઈને જ જવું. ફટાફટ ગોમમાં જઈને આવું એકવાર. આ લ્યો મોડું થયું નકર તો વહેલો જ હોય ને તો વનાહી વધારે કંકોરો વેની લાવવો જ. આ ભટ્ટો અને પેલા જાલમજી બે જણા કે ચા પીંજો. આ તો હે ને તે દીવા હતો ને એટલે ચા પીવા રહ્યો નકા આમાં તો તે ચા પીવા નહીં રહેવાનું પેલું કંકોરો વેની આવવાનો તો શાક ખાવાની તો મજા આવે કંકોરાની. અરે ભટ્ટા અરે દેખાતો નહીં આ તો આ લાગે હે ને તો કોઈ ફોન કરતો લાગે છે. અરે નીકળવા દે ને ને પાછા હજુ પેલા જાલમજી વાત જોઈ રહ્યા છે. હા લાકડો આટલો તો ફાર્યો હવે બીજો કાલ ફારે કાકલા જીયો ત્યાં પેલો ચાનો ડાક્યો પાહો વસૂટ્યો છે. હા હવે મારા ખાટલો ઉભો કરો પેલા પાહો પાછો આવી જશે અને પાહો બે આવી જાય મારા ચા મેળવી પડશે. ફટ નાહી જવા દે. કાલ તો વહેલું જવું હ. આજ તો આટલો મળે છે પણ કાલ તો વહેલો જવું ને તો કિલો જો વેની લાવું અને પાછા જાલમજી હોય ને તો પાછા બે હાર લ્યો ઘેર છ નહીં લાગતા હો. જાલમજી ના નહીં અમને પાછો હોય ને ફોન તો કે ના બેહો કે અને ચા પીધા વગર તો જવા ના દે પાછો. અને મારા પાછી ડોશી ઇસ્કારો કરે કે ચાના કંકોરો વેણવા ગયા છે આ લોકો શાકે ચરી ગયો તને તમારે અડધી રાતથી શાક ચરશે
આમાં પાછું એનો ઘેર કંટાળું છે અને હજુ તો પાછું દેરી મોકલશે ઊભા પગે ને ઊભા પગે કે જો દેરી અને અમું ના હોય ને તો ગણીએ જાય પણ ના મારી વાત જોઈને બેસી રહી છે કે હમણાં આવશે ને જશે દેરી કંટાળા થવાના નો હમણાં